સુરતના સચિન પાલી ગામમાં આવેલી જય હનુમાન ચાઇનીઝ સેન્ટર નામની લારી પર મંચુરિયનની ડીશમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના પગલે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માત્ર 1000નો દંડ ફટકાર્યો છે। જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવા લેભાગુ વેપારીઓ સામે મનપા દ્વારા માત્ર 1000 રૂપિયા જેવો નજીવો દંડ વસૂલાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। સુરતના સચિન વિસ્તારમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પાલી ગામમાં આવેલી એક ચાઇનીઝ સેન્ટરમાંથી ગ્રાહકે મંગાવેલા મંચુરિયનમાં મરેલો ઉંદર મળી આવ્યો હતો, જ્યાં ગ્રાહકે ખાવા પહેલા જ ઉંદર જોઈ લેતા મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાનો વિડીયો વાયરલ થતા મનપાના ફૂડ સેફ્ટી વિભાગે તપાસ હાથ ધરી હતી, જ્યાં ગંદકીની નોટિસ આપી અને માત્ર 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટના સુરતના સચિન સાઉથ ઝોન બીના પાડી ગામમાં આવેલી જય હનુમાન ચાઇનીઝ સેન્ટરની છે। અહીં એક ગ્રાહકે મંચુરિયનનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ખાવા જતો હતો ત્યારે વાનગીમાં કાળો આકાર દેખાતા નજીકથી તપાસ કરી તો મરેલો ઉંદર જોવા મળ્યો હતો અને ગ્રાહકને સમયસર ધ્યાન આવતા ખોરાક ખાધો નહીં અને ઘટનાનો વિડીયો બનાવી લીધો। સુરત મહાનગરપાલિકાના સચિન વિસ્તારના પાલી ગામમાં જય હનુમાન ચાઇનીઝ સેન્ટર નામની સંસ્થાની ઉંદર નીકળ્યો છે એવી ફરિયાદ આવી હતી, જેના અનુસંધાને અત્રેના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ટીમ બનાવીને આરોગ્ય અધિકારીની સૂચનાથી સદર સંસ્થાને ચેકિંગ હાથ ધર્યું હતું। ત્યાં જઈને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખરાબ ખાદ્ય પદાર્થનો આશરે 7 થી 8 કિલો જેટલો નાશ કરાવવામાં આવ્યો છે। ત્યારબાદ તેને સાફ સફાઈની સૂચના અને નોટિસ આપવામાં આવી છે તથા સદર આખી સંસ્થામાં પેસ્ટ કંટ્રોલની પેસ્ટ કંટ્રોલ કરાવવા માટેની નોટિસ આપવામાં આવી છે તથા તેમને આ બધી બાબતે જાણ કરવામાં આવી છે। આજુબાજુની અનેક લારીઓ જે છે તેમાં અમે આગામી દિવસોમાં સઘન કામગીરી કરીશું અને એક અભિયાન કરીશું અને સદર લારીઓનું ચેકિંગ કરીશું અને તેઓને નોટિસ અને સૂચના અને મૌખિક જાણકારી આપીશું। વિડીયો સામે આવ્યા બાદ સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી। આ તપાસ દરમિયાન દુકાનમાં ગંદકી જોવા મળતા સંચાલકને સફાઈ અને પેસ્ટ કંટ્રોલ કરવા માટે 3 દિવસની નોટિસ આપવામાં આવી હતી। સાથે જ આરોગ્ય વિભાગે ગંદકી બદલ માત્ર 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। સફાઈની કામગીરી પૂર્ણ થયા બાદ મંજૂરી મળ્યા પછી દુકાન ફરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે। જો કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરનારા આવા લેભાગુ વેપારીઓ સામે મનપા દ્વારા માત્ર 1000 રૂપિયા જેવો નજીવો દંડ વસૂલતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાદ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।